નમસ્કાર ટીવી9 સાથે હું છું જિજ્ઞાસા। તમે હાર્ટ વાલ્વની સમસ્યા વિશે તો ખૂબ સાંભળ્યું હશે અને ઘણી વખત તમારા પરિજનો કે મિત્રોમાં તમે કે એવા દર્દી પણ જોયા હશે કે જેમને હાર્ટનું વાલ્વનું ઓપરેશન કરાવેલું હોય। ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને ખ્યાલ નથી હોતો કે આ સમસ્યા કેમ થતી હોય છે, એના માટે પ્રોપર નિદાન શું કરવું જોઈએ અને શું સારવાર કર્યા પછી પણ જે તે ઓપરેશન છે એ કેટલું સફળ રહેશે કે નહીં રહે, કયા ઉંમરના લોકોને આ થતું હોય છે ને શા કારણે થતું હોય છે। ઘણા બધા આવા સવાલો હોય છે જેનો જવાબ અહીંથી અમે આજે આપવાનો પ્રયત્ન કરીશું। અમારી સાથે ડૉક્ટર ધીરેન શાહ જોડાઈ ગયા છે। ડૉક્ટર ધીરેન, ટીવી9માં આપનું ખૂબ સ્વાગત છે। નમસ્કાર। ડૉક્ટર ધીરેન શાહ અમારી સાથે જોડાયેલા છે। એમનો હું ટૂંકમાં પરિચય કરાવું તો તેઓ ગુજરાતના પ્રથમ હાર્ટ પ્લાન્ટ સર્જન અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે। 16,000થી વધારે તેમણે બાયપાસ અને વાલ્વની સર્જરી કરેલી છે। ધીરેન શાહને અમદાવાદના સૌથી અનુભવી અને શ્રેષ્ઠ કાર્ડિયાક સર્જન તરીકે સૌ લોકો ઓળખે છે। સર, તમે રાજ્યના ટોચના કાર્ડિયાક સર્જન છો એટલે સૌથી પહેલો તો સવાલ એ જ થઈ રહ્યો છે કે કાર્ડિયાક સર્જરી શું હોય છે અને તમે કઈ અલગ રીતે એ સર્જરી કરતા હોવ છો? કાર્ડિયાક સર્જરી એટલે હૃદયની સર્જરી। હૃદયની બીમારીઓ ઘણી બધી થઈ શકતી હોય છે, જેમ કરીને જન્મજાત તકલીફથી કરી જે હાર્ટ એટેક આવવું, વાલ્વની તકલીફ કે હૃદય નબળું પડી જવું, અલગ અલગ પ્રકારની બીમારીઓ હોય છે। તો એ દરેક બીમારીઓના ઈલાજ બે રીતે થઈ શકતા હોય છે। એક છે જે કાર્ડિયોલોજિસ્ટ કરતા હોય છે, એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી એ રીતે, અને બીજી જે છે એ સર્જરી કરીને એટલે છાતી ઓપન કરી ઓપન હાર્ટ સર્જરી જે કહીએ આપણે, એને આપણે હાર્ટ સર્જરી કહેવામાં આવે છે। અને હવે એમાં એડવાન્સમેન્ટ એ આવ્યું છે, જે પહેલાં ઓપન હાર્ટ સર્જરી એટલે હૃદય બંધ કરીને કરતા હતા, એ હવે બીટિંગ હાર્ટ સર્જરી થઈ ગયું છે। અને બીટિંગ હાર્ટથી આગળ વધીને હવે આપણે નાના કાપાથી બી સર્જરી કરી શકીએ છીએ। એ ઉપરાંત હવે આપણે વાલ્વનું જે આપણે આજે વાત કરવાના છીએ, તો વાલ્વની સર્જરી હવે ઓપરેશન વગર બી એને વાલ્વનું ઇમ્પ્લાન્ટેશન કરી શકીએ છીએ। એટલે એડવાન્સમેન્ટ સિગ્નિફિકન્ટ થયું છે એ હાર્ટ સર્જરીમાં અત્યારે। સર, સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોઈ પણ દર્દીમાં એવા કયા લક્ષણો દેખાતા હોય છે કે જ્યારે તમે નક્કી કરતા હોય છે કે હવે હાર્ટ વાલ્વની સર્જરી કરવી જરૂરી બની રહે છે? સૌથી પહેલાં વસ્તુ આપણે સમજવાની કે હૃદયની અંદર 4 વાલ્વ હોય। ડાબી સાઈડ 2 વાલ્વ અને જમણી સાઈડ 2 વાલ્વ હોય, અને એ વાલ્વનું કામ હોય છે વન વે વાલ્વ। આપણે દરેક જગ્યાએ વાલ્વ મૂકતા હોઈએ છીએ જેનાથી ફ્લો એક જ સાઈડ ડાયરેક્શનમાં જાય અને લીક ના થાય। હૃદયનું કામ છે આખું હૃદય લોહી પંપ કરે જેનાથી આખા બોડીની અંદર સર્ક્યુલેશન થાય, અને એ સર્ક્યુલેશન જળવા માટે વન વે વાલ્વની જરૂર હોય। તો એ વાલ્વનું કામ હોય છે વન વે સર્ક્યુલેશન મેન્ટેન કરવાનું। તો જમણી સાઈડ જે વાલ્વ હોય છે એને ટ્રાઇકસ્પિડ વાલ્વ અને પલ્મોનરી વાલ્વ કહેવાય, અને ડાબી સાઈડ જે વાલ્વ હોય એને માઇટ્રલ અને એઓર્ટિક વાલ્વ કહેવાય। હવે આ જ્યારે વાલ્વ બે રીતે ખરાબ થઈ શકે। એક, એના ઉપર ઇન્ફેક્શન થાય, અને ઇન્ફેક્શન થયા પછી એ ખરાબ થઈ જાય એટલે સાંકડો થઈ જાય। સાંકડો થઈ જાય એટલે લોહીનો પ્રવાહ ધીમો થઈ જાય અને એના કારણે એની તકલીફો ચાલુ થતી હોય છે। અને બીજું કારણ જે હોય છે એ હોય છે વાલ્વ લીક કરે। વાલ્વ વધારે પડતો પહોળો થઈ જાય તો વાલ્વ કામ કરતો ઓછો થઈ જાય, અને જેટલું બ્લડ આગળ જાય એટલું ને એટલું પાછું રિટર્ન થાય। એને રીગજિટેશન લીઝન કહેવાય, અથવા એને આપણે લીકી વાલ્વ કહેવાય। આ બેના કારણે પેશન્ટોને તકલીફ ઊભી થતી હોય છે, અને મુખ્ય જે તકલીફો હોય એ હોય છે શ્વાસ ચડવો, ધબકારા અનિયમિત થવા, હૃદય પહોળું થઈ જવું અને થાક લાગવો। આ સૌથી કોમન સિમ્ટમ્સ હોય છે જેમાં વાલ્વની તકલીફના કારણે આ તકલીફો આવતી હોય છે। બિલકુલ। એટલે સર, જે પણ દર્દીને વાલ્વની સમસ્યા છે તો શું એમને કાર્ડિયાક સર્જરી જ કરાવવી પડે, એ જ છેલ્લો ઓપ્શન છે કે પછી બીજો પણ કોઈ ઓપ્શન છે? ના, એમાં બે ઓપ્શન હોય છે। એક હોય છે જે કાર્ડિયોલોજિસ્ટ કરતા હોય એ ઇન્ટરવેન્શન। હવે સપોઝ માઇટ્રલ વાલ્વ છે તો એ થોડો સાંકડો થઈ ગયો છે, અથવા બાળકના નાની ઉંમરમાં જે જન્મજાત અમુક લોકોને એઓર્ટિક વાલ્વ સાંકડો થઈ ગયો હોય છે, તો એ લોકોને બલૂન ફૂલાવી અને એ વાલ્વ પહોળો કરી શકાતું હોય છે। પણ જેમ એ એડવાન્સ સ્ટેજમાં થાય, જેમ કે એના ઉપર કેલ્શિયમ ને બધું જામી જાય, અથવા વધારે પડતો લીક કરવાનું ચાલુ થઈ જાય, પહોળો થઈ જાય વાલ્વ, તો એવા કેસીસમાં નોર્મલી સર્જરી સિવાય બીજો કંઈ આપણી પાસે ઓપ્શન નથી હોતો।
સર નેક્સ્ટ સવાલ મારો એ જ હતો, તમે જે વૃદ્ધ લોકોની વાત કરી કે જે લોકોને સમસ્યા છે અને ઉંમર વધારે છે, તો શું એ લોકો પણ સર્જરી કરાવી શકે, અને જો સર્જરી કરાવી હોય તો પછી એ સફળ રહી શકે એટલી જ? આઈ થિંક સો બહુ મહત્ત્વનો પ્રશ્ન છે, કારણ કે આપણા ઇન્ડિયન મેન્ટાલિટી એવી હોય કે 70 વર્ષ થઈ ગયા, 60 વર્ષ થઈ ગયા, તો હવે કેટલું જીવવાનું ને શું કામ જીવવાનું ને શું કામ ઓપરેશન કરાવવાનું. તો મારે ખાલી અહીંયા એક મેસેજ એ આપવો જરૂરી છે કે 90 વર્ષે ને 95 વર્ષે બી હાર્ટના વાલની સર્જરી થઈ શકે છે, સક્સેસફુલ થઈ શકે છે, વિથ વેરી મિનિમલ ઓફ રિસ્ક ફેક્ટર. અને ત્યાં જ મેં જ્યારે વાત કરી કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જે હાર્ટ સર્જરીમાં થયું છે, એમાંનું એક જે છે એ ટાવી ટેકનોલોજી છે, કે જે લોકોની ઉંમર 80, 85, 90 વર્ષ છે, બહુ બધા જોખમ પરિબળો છે, સપોઝ કિડની ખરાબ છે કે ફેફસા ખરાબ છે કે હૃદયનું પમ્પિંગ નબળું છે, તો એવા કેસમાં કદાચ ઓપન હાર્ટ સર્જરી કરવી થોડુંક રિસ્ક ફેક્ટર વધારે હોય, તો એવા કેસમાં ટાવીવાળો વાલ જે કહેવાય એ વાલથી આપણે એ વાલને ફૂલાવીને એને બદલી શકાય છે. બીજું, ઘણીવાર કેવું હોય કે પહેલાં વાલની સર્જરી થઈ હોય અને પછી ફરી પાછો વાલ ખરાબ થયો હોય મોટી ઉંમરે, તો એ વાલની અંદર બી ટાવી ટેકનોલોજીથી બીજો વાલ આપણે ફિટ કરી શકીએ છીએ. ડૉક્ટર ધીરેન આપણી સાથે જોડાયેલા છે, સર સાથે વાત કરીએ છીએ, પરંતુ હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. વેલકમ બેક. ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાલ્વની સર્જરી વિશે વાત કરી રહ્યા છીએ, એ જ વાતને આગળ વધારીએ. સર, જ્યારે પણ કોઈ પણ દર્દીની તમારે સર્જરી કરવાની આવતી હોય છે, તો ત્યારે કોઈ પર્ટિક્યુલર એવા રીઝન્સ હોય છે કે આનું ઓપરેશન નહીં થઈ શકે કોઈ કારણોસર? એવું ક્યારેય બન્યું છે? એવું કોઈ એક્ઝામ્પલ તમે આપી શકો? હા, એવા ઘણા બધા કેસીસ હોય છે. હવે ફોર એક્ઝામ્પલ, જેમ કે આપણે વાત કરીએ તો મોટી ઉંમરના વ્યક્તિ હોય, તો ઘણીવાર કેવું હોય કે બંને વાલ ખરાબ થઈ ગયા હોય, કેલ્શિયમ બહુ જામી ગયું હોય, જેમાં ટાવી બી પોસિબલ નથી થતું કોઈ કારણસર. ઘણા બધા કારણોસર હોય કે હૃદયનો વાલ બહુ નાનો છે, પેશન્ટની જનરલ કન્ડિશન બહુ સારી નથી, અથવા એની ઓવરઓલ આયુષ્ય મર્યાદા આપણે જે કન્ડિશન જોઈને લાગે કે ના, આ કદાચ 1-2 વર્ષથી વધારે જીવી નહીં શકે, જનરલ કન્ડિશન, બેડ રિડન પેશન્ટ છે, તો એવી કન્ડિશનમાં અમે લોકો ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે તમે મેડિકલ મેનેજમેન્ટ ઉપર રહેજો, વાંધો નહીં. એટલે સર, જે ઓડિયન્સ આ શો જોઈ રહ્યા છે એમાંથી ઘણા એવા લોકો હશે કે જેમણે સર્જરી કરાવી હશે, ઘણાના પરિવારજનોએ કરાવી હશે, કોઈ મિત્રોએ કરાવી હશે, તો એવા સમય દરમિયાન એમને એ સર્જરીનું નામ ખબર હોય છે, પણ કાર્ડિયાક સર્જન એ સર્જરી કેવી રીતે કરે છે એ નથી ખબર હોતી. તો એ તમે થોડું એક્સપ્લેન કરી શકો તો? બહુ સરસ છે. અને એમાં એવું છે કે જ્યારે ઓપન હાર્ટ સર્જરીની આપણે વાત કરીએ છીએ અથવા વાલની સર્જરીની વાત કરીએ છીએ, તો વાલની સર્જરી એટલે હૃદયની અંદર હોય છે વાલ. એટલે જ્યારે હૃદયની અંદર જ્યારે કામ કરવાનું હોય તો ત્યારે મારે હૃદયને ખોલવું પડે, અને હૃદય ખોલવું પડે તો એના માટે મારે હૃદય બંધ કરવું પડે. એટલે એ ટાઈમે એને ઓપન હાર્ટ સર્જરી જે કહીએ કે જે વખતે હૃદય અને ફેફસાનું કામ એક મશીન ઉપાડી લે, એટલો ટાઈમ અમે હૃદય બંધ કરીએ, હૃદય ખોલી એની અંદરનો જે ખરાબ વાલ હોય એ આખું સાફ કરી દઈએ, કાઢી નાખીએ, અને બીજો આર્ટિફિશિયલ વાલ એમાં અમે ફિટ કરી દઈએ, અને ફરી હૃદય બંધ કરી અને ફરી પાછું હૃદય ચાલુ કરી દઈએ છીએ. અને સર, જ્યારે પણ દર્દીની હાર્ટ વાલ બદલવાની જે સર્જરી થતી હોય છે, ત્યારે કેવી રીતે નક્કી કરાતું હોય છે કે આ જ વાલ છે પ્રોપર બેસ્ટ છે આ દર્દી પર? પહેલી વસ્તુ તો કે એક તો એ જ અમે લોકો નક્કી કરતા હોઈએ કે અમુક ઉંમરમાં કયો વાલ નાખવો ને અમુક ઉંમરમાં કયો વાલ નાખવો. પણ એના માટે સૌથી પહેલાં વસ્તુ એ સમજવાની જરૂર છે કે જ્યારે વાલ બદલવાની સર્જરી કરવાની આવે તો એમાં 2 પ્રકારના વાલ આવે છે. એક આવે છે ધાતુનો વાલ અને એક આવે છે ચામડીનો વાલ, ટિશ્યુ વાલ જે કહેવાય. બંનેના ફાયદા અને ગેરફાયદા હોય. મેટલનો વાલ નાખીએ તો એ જિંદગીભર ચાલે, પણ એમાં સાથે અમુક લોહી પતલું કરવાની ગોળી, બ્લડ ટેસ્ટ જિંદગીભર તમારે કરાવવું પડે. અને ટિશ્યુ વાલ જે આવે, જે ટિશ્યુ વાલ એટલે ચામડીનો વાલ, જે પિગ અને કાઉમાંથી બનાવવામાં આવે છે, એ વાલનો ફાયદો એ હોય કે એમાં લોહી પતલું કરવાની ગોળી અને ટેસ્ટ કરાવવાની જરૂર નથી પડતી, પણ એ વાલની એક આયુષ્ય મર્યાદા હોય.
અમુક વર્ષ પછી એ વાલ ખરાબ થઈ જાય. એટલે નોર્મલી ટિશ્યુ વાલ અમે લોકો 60 વર્ષથી ઉપરની ઉંમરમાં અને મેટલનો વાલ 60 વર્ષથી નાની ઉંમરમાં નાખવાનો અમે પ્લાન કરતા હોઈએ છીએ. અને સર ઓલમોસ્ટ ઘણું ખરું ક્લિયર થઈ ગયું હશે ઓડિયન્સને બી. સર ફિમેલની જ્યારે કોઈ સર્જરી કરાવવામાં આવતી હોય છે ત્યારે એમના દેખાવને લઈને પણ એક ચિંતા એમનામાં થતી હોય છે. એવું કોઈ તમારે કેસ કરવાનો આવ્યો હોય, હેન્ડલ એવું બન્યું છે? અને શું એના માટે કોઈ નવી ટેકનોલોજી થકી તમે કંઈ ઓપરેશન્સ કે એવું કરતા હોવ છો? યસ, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અને ખરેખર કારણ કે ફિમેલ્સને જ્યારે કંઈ બી તકલીફ આવે એટલે એક લુક, દેખાવ અને સ્કાર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા કે કઈ રીતે એની સર્જરી કરવી. તો લેટેસ્ટ લાસ્ટ 10-15 વર્ષથી જે એડવાન્સમેન્ટ આવ્યું છે એ છે મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી. મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી એટલે સાઈડમાંથી નાના કાપાથી એને સર્જરી કરવામાં આવે, ઓપન હાર્ટ સર્જરી. એને અમે બિકિની સ્કાર કહીએ. એટલે એક નાનો કાપો અહીંયા હોય અને એક નાનો કાપો અહીંયા હોય, જે પ્રેક્ટિકલી પેશન્ટને બી મહિના પછી દેખાતો નથી. એ સ્કારથી વાલની સર્જરી આપણે કરી શકીએ, વાલ બદલી શકીએ કે વાલનું રિપેરિંગ બી કરી શકીએ. એટલે મારો ખાલી એક જ મેસેજ છે બહેનોને કે કદાચ વાલની તકલીફ આવે તો નિસંકોચે એની ટ્રીટમેન્ટ કરાવજો. અને એ ટ્રીટમેન્ટ મિનિમલ ઇન્વેઝિવથી થઈ શકતી હોય તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર ફોર યુ, જેનાથી તમારે સ્કાર પ્રેક્ટિકલી દેખાશે નહીં. ડૉક્ટર ધીરેન, આગળ પણ અમારા વ્યુઅર્સ સુધી આપણે માહિતી પહોંચાડીએ છીએ, પરંતુ હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા હતા આપણે વાલ વિશે, એ જ વાતને આગળ વધારીએ. સર, આપણે અહીંયા સર્જરીની તો વાત કરી, પરંતુ જે લોકોને વાલ્વની સમસ્યા છે અને સર્જરી નથી કરાવતા, તો શું માત્ર દવાથી એની અસર ઓછી થઈ શકે અથવા તો મટી શકે? કઈ રીતે હોય છે એમાં? આઈ થિંક સો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે મારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટો વાલની બીમારી સાથે આવતા હોય છે. તો સૌથી પહેલો પ્રશ્ન મને એ જ પૂછે કે સાહેબ, ઓપરેશન વગર ચાલે કે ન ચાલે? તો એમાં એવું છે કે વાલની બીમારી ઇનિશિયલ ફેઝમાં હોય, જ્યારે અમે કહીએ કે માઇલ્ડ કે મોડરેટ ફેઝમાં હોય, ઇકોમાં અમે જોતા હોઈએ, દર વખતે અમે ઇકો ચેક કરતા હોઈએ છીએ પેશન્ટ, ઇકોને, ઇસીજી ને એક્સરે. એના ઉપરથી માઇલ્ડ ને મોડરેટ રેન્જમાં હોય તો ડેફિનેટલી અમે દવા ઉપર એમને ચલાવતા હોઈએ છીએ. બને ત્યાં સુધી દવા ઉપર ચાલે. કુદરતી વાલ છે, કુદરતી રીતે કામ કરતું હોય તો વધારે સારું, એટલે પ્રયત્ન અમે એ જ કરતા હોઈએ છીએ. પણ જ્યારે એ વાલ સિવિયર ફોર્મમાં અથવા સાદી ભાષામાં કહો તો વધારે પડતો ખરાબ થઈ જતો હોય, ત્યારે આપણે એને સર્જરી માટે એને પેશન્ટને સમજાવતા હોઈએ છીએ. કારણ એક જ છે કે જ્યારે વાલ સિવિયર ખરાબ થઈ જાય અને એ વખતે આપણે જો એની ટ્રીટમેન્ટ ના કરીએ, વાલની સર્જરી, રિપેરિંગ અથવા રિપ્લેસમેન્ટ ના કરીએ, તો દિવસે દિવસે તમારું હૃદય નબળું પડવાનું, હૃદય પોળું થઈ જવાનું અને હૃદયનું પમ્પિંગ કરવાની ક્ષમતા ધીરે 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 વીક થઈ જવાની. અને એકવાર હૃદય નબળું પડે પછી આખા શરીરમાં એની અસર થાય. હૃદયનું કામ છે લોહીને પંપ કરવું. હવે એ જો લોહી જ પંપ ના કરી શકે તો ધીરે 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 આખા શરીરમાં સોજા આવી જવા, લીવર ખરાબ થઈ જવું, કિડની ખરાબ થઈ જવી, પેટમાં પાણી ભરાઈ જવું, પછી ખાટલામાંથી ઊભા થવાની બી આપણામાં તાકાત ના રહે. એટલે એ કન્ડિશનમાં ના પહોંચવા માટે આપણે રાઈટ ટાઈમ ઉપર સર્જરી કરાવી લેવી. એટલે હંમેશા હું બધાને કહેતો હોઉં છું કે સર્જરી નહીં કરાવો તો તમે હેરાન થશો, તમારી ક્વોલિટી ઓફ લાઈફ ખરાબ થશે. ને જો તમારે સારી ક્વોલિટી લાઈફ જોઈતી હોય તો રાઈટ ટાઈમ ઉપર રાઈટ સર્જરી કરાવી લેવી. સર, આપણે લાઇફસ્ટાઈલની પણ વાત કરી કે સ્ત્રીઓએ ખાસ ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે જ્યારે કોઈ પણ પેશન્ટ છે એનું સર્જરી થાય છે, ઓપરેશન થાય છે, તો એ પછીની એમની લાઇફસ્ટાઈલ કેવી હોવી જોઈએ? કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? એમનું રૂટીન કેવું હોવું જોઈએ? એમનો ખોરાક કેવો હોવો જોઈએ? આઈ થિંક સો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મોટાભાગના લોકો કેવું છે કે ઓપરેશન કરીને પછી બધું ભૂલી જતા હોય છે અને પછી ફરી પાછા એ જ જીવનશૈલીમાં જતા રહેતા હોય છે, જેના કારણે ઘણીવાર એ ફરી વાલ ખરાબ થઈ જતો હોય છે અથવા એના કારણે એની થ્રોમ્બોસિસ ઓફ વાલ, સ્ટક વાલ, એ બધી તકલીફો આવતી હોય છે. એટલે ઓપરેશન કર્યા પછી હું 2-3 વસ્તુ ખાસ પેશન્ટોને કહેતો હોઉં છું
કે વાલની સર્જરી કરાવી એનું મતલબ એવું નહીં કે આ સર્જરી પતી ગઈ એટલે ભૂલી જવાનું, પણ વાલની સર્જરી પછીની જે લાઈફ છે એ તમારી ડિસિપ્લિન લાઈફ હોવી જોઈએ. યુ કેનોટ ગો હે વાયર ઇન યોર લાઈફસ્ટાઈલ. પહેલી વસ્તુ, જો ધાતુનો વાલ નાખ્યો હશે તો જિંદગીભર તમારે દવા લેવી પડશે, જિંદગીભર તમારે બ્લડ ટેસ્ટ કરાવવું પડશે, સાથે ખાવા પીવામાં થોડીક તમારે પરેજી રાખવી પડે, જેમ કે લીલા પાંદડાવાળી શાકભાજી, ટામેટાં, પત્તાગોબી, ફૂલગોબી અને દાડમ. આ 4-5 વસ્તુ એવી છે કે જે એમની જિંદગીભરનો ત્યાગ કરવો પડે, કારણ કે એ લોહી પતલું કરવાની ગોળી સાથે એની ઇફેક્ટ આવતી હોય છે. એટલે એને રિસ્ટ્રિક્શન રાખવું પડે. પ્લસ બીજું ધ્યાન એ રાખવું પડે કે શરીરમાં ક્યારે બી ઇન્ફેક્શન થાય તો એને ઇગ્નોર નહીં કરવું, તરત જઈને ડૉક્ટરને બતાવી એની ટ્રીટમેન્ટ કરાવી. કારણ કે જો એ ઇન્ફેક્શન દાંતનું છે કે યુરિનનું ઇન્ફેક્શન છે કે કોઈ બી ઇન્ફેક્શન છે, એ જો બ્લડમાં જતું રહ્યું તો એ બ્લડમાંથી કીટાણુ તરત એ નવા વાલ ઉપર બેસી જશે અને એ નવો વાલ ખરાબ કરી શકે. એટલે એનામાં બી લાપરવાહી કરવી યોગ્ય નથી. એટલે આ 2-3 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બી છે કે લોકોની ગેરમાન્યતા હોય કે વાલનું ઓપરેશન કર્યું એટલે મારી જિંદગી અધૂરી થઈ ગઈ, અથવા મારી કેપેસિટી જે છે એ કામ કરવાની ઓછી થઈ ગઈ. તો અહીંયા હું કહેવા માંગીશ કે વાલનું ઓપરેશન કર્યા પછી તમે પહેલાં બીમારી સાથે જીવતા હતા, હવે બીમારી જતી રહી એટલે તમારું એનર્જી લેવલ ડબલ થઈ ગયું. તમારે ભારે કામ બી કરી શકો, તમે જિમમાં બી જઈ શકો, તમે ખેતરનું કામ બી કરી શકો. એટલે એવું કોઈ જ રિસ્ટ્રિક્શન નથી હોતું કે વાલની સર્જરી કર્યા પછી આ ના કરી શકાય. અને સૌથી મોસ્ટ કોમન એક્ઝામ્પલ જે હું બધાને આપતો હોઉં છું એ છે આર્નોલ્ડનું. આર્નોલ્ડ જે હોલિવૂડ એક્ટર છે, એની એઓર્ટિક વાલની સર્જરી થઈ છે. સ્ટીલ હી વોઝ ગોઈંગ ટુ જીમ અને હી વોઝ એ બોડી બિલ્ડર. એટલે એવું કંઈ છે જ નહીં કે તમે કશું જ ના કરી શકો. તમારી ઓન ધ કોન્ટ્રરી લાઈફસ્ટાઈલ સુધરી જતી હોય છે. અને સર, આપણે થોડી વાર પહેલાં તમે ટાવીનો પણ ઉલ્લેખ કર્યો હતો, તો એના વિશે આપણે થોડી ડિટેલમાં વાત કરી કે તમે ટાવીની ફર્સ્ટ સર્જરી કેવી રીતે કરી હતી, તમારો એક્સપિરિયન્સ શું રહ્યો હતો? વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. ઘણા વખતથી, લગભગ છેલ્લા 10-15 વર્ષથી ટાવીની ટેકનોલોજી આવી ગઈ છે. ભારત દેશમાં થોડીક લેટ આવી, પણ 2010-2012ની આસપાસ ટાવીની ટેકનોલોજી દુનિયાભરમાં ધીરે ધીરે ડેવલપ થઈ. સો અમે લોકો એ જ વિચારતા હતા કે ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં કઈ રીતે ટેકનોલોજી ઝડપથી લાવી. તો એના માટેની ટ્રેનિંગ માટે અમે લોકો વિદેશમાં ગયા, એના માટે બધું રિસર્ચ કર્યું અને ભારત દેશનું પહેલું ટ્રાન્સએઓર્ટિક ટાવી મેં 2015માં એક પેશન્ટમાં એનું કર્યું, જેની ઉંમર 82 યર્સની હતી. એનું હૃદયનું પમ્પિંગ 25% હતું, ફેફસા નબળા હતા, કિડની એની કામ ઓછી કરતી હતી, એટલે હાઈ રિસ્ક પેશન્ટ હતું. એટલે એવા પેશન્ટમાં એની એઓર્ટિક વાલ જે સાંકડો થઈ ગયો હતો, એમાં ઓપન હાર્ટ સર્જરી હંમેશા ડેફિનેટલી હાઈ રિસ્ક હોય. તો એવા કેસમાં અમે વિચાર્યું કે આ નવી ટેકનોલોજી આવી છે તો એનો ઉપયોગ કરીને આપણે કરીએ. અને વી ડીડ ઇટ સક્સેસફુલી ઇન માર્ચ 2015, વિચ વોઝ ફર્સ્ટ ટ્રાન્સએઓર્ટિક ટાવી ઓફ ઇન્ડિયા. અને એ પેશન્ટ 2015માં સર્જરી કરી 2021 સુધી એક નોર્મલ લાઈફ જીવી શક્યું. અનફોર્ચ્યુનેટલી 2021માં કોવિડમાં એનું કોવિડના કારણે અવસાન થયું, પણ એનું હૃદયનું વાલ અને હૃદયની કન્ડિશન એકદમ નોર્મલ હતી. એટલે કહેવાનો તાત્પર્ય એ, ટેકનોલોજી ઘણી આગળ વધી છે, ટેકનોલોજી બહુ સેફ થઈ ગઈ છે. એટલે હૃદયની તકલીફ હોય કે કંઈ બી તકલીફ હોય, નિસંકોચે ડૉક્ટરનો સંપર્ક કરો, એના વિશે જાણો અને એની ટ્રીટમેન્ટ કરો. સર, આ તમારો એક અદ્ભુત એક્સપિરિયન્સ જ કહી શકાય. અને સાથે સાથે જો વાત કરવામાં આવે કે સૌથી ઓછી ઉંમરના અને સૌથી વધારે ઉંમરના, કઈ ઉંમરના તમે પેશન્ટની સર્જરી કરેલી છે? જો વાલની સર્જરી ગણવામાં આવે તો નાનામાં નાની ઉંમર જે મેં કરી છે સર્જરી એ છે 1.5 વર્ષનું બાળક, કે જેમાં એક સાઈડનો વાલ એનો લીક થતો હતો, માઇટ્રલ વાલ, એટલે એનું રિપેરિંગ કર્યું હતું. અને મોટી ઉંમરમાં મેં વાલ ઓપન હાર્ટ સર્જરી કરી છે તો એ 87 યર્સના દાદાની કરી હતી. એ ભાવનગરના જ અમારા રહેવાસી અને ફ્રીડમ ફાઇટર.
87ની એજમાં એમનો એઓટિક વાલ્વ રિપ્લેસમેન્ટ કર્યું હતું અને હી સર્વાઇવ્ડ ઓલમોસ્ટ ટિલ 96 યર્સ ઓફ એજ. સો 87 to 96 યર્સ, ઓલમોસ્ટ 10 યર્સ. અને અગેન એમનું જે બી વર્ષ પહેલાં એ બધા પેશન્ટો પાછા આવે છે અને એની બીજી વારની સર્જરી બી કરીએ છીએ અને એ બી સક્સેસફુલી થઈ શકતી હોય છે. એટલે એમાં બી કોઈ હવે મેજર જોખમ કે એવું કંઈ છે નહીં. બિલકુલ. થેન્ક યુ સો મચ સર કે તમે ખૂબ જ ઉપયોગી અને જરૂરી માહિતી અમારા દર્શકો સુધી પહોંચાડી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ જિજ્ઞાસા ફોર inviting me for this very elaborate discussion on heart valve disease. Thank you. થેન્ક યુ સર. તો આખી આ વાતચીત સાંભળીને તમને ખ્યાલ આવી ગયો હશે કે વાલ્વની સમસ્યા શેના કારણે થતી હોય છે, લક્ષણો શું હોય છે, સારવાર કઈ રીતે થતી હોય છે. અને જો કોઈ પણને આવા લક્ષણો દેખાય છે અથવા તો સર્જરી કરેલી છે તો કોઈ પણ દર્દીને પેનિક થવાની જરૂર નથી. બહુ જ નોર્મલ છે અને ડૉક્ટરે જે રીતે વાત કરી છે, જો એવી જ તમારી લાઈફસ્ટાઈલ રહેશે તો આવી સમસ્યાઓથી બચી શકાશે. આવી જ માહિતી માટે આપ જોતા રહો TV9.